તો હવે રૂમની અંદર તમને બતાવો માહોલ કેવું છે. અહીંયા પત્તા ચાલી રહ્યા છે. ગેમ ઓન અમિતભાઈ આ બધા. ભાઈ કઈ ગેમ ચાલે છે? બુરાકો. ને તમારા બધાની ફેવરેટ કઈ ગેમ? હે શું કનાસ એટલે? બુરાકો. બ્લેક ક્વીન નહીં? બ્લેક ક્વીન વાળા છે. અચ્છા. અને મને પત્તા સહેજ બી ગમતા નથી, પણ ક્યારેક ક્યારેક આ લોકોને સપોર્ટ આપવા હું કાચું ફૂલ રમી લઉં છું. અને હવે તમને અહીંયાનો બેસ્ટ વ્યૂ બતાવી દઉં, જેના માટે લોકો અહીંયા આવે છે. આપણે જઈએ અંદર. સ્પેશિયલી આના માટે જ લોકો આવે છે કે આ જે વ્યૂ છે, નેચર બ્યુટી છે ને, બ્યુટીફુલ. કેટલી શાંતિ, કોઈ અવાજ નહીં, અને કમ્પ્લીટલી માઉન્ટેન્સ. એટલે ભાઈ વિન્ટરમાં તો કેવી મજા આવતી હશે, બરફ જ દેખાતો હશે. અને અત્યારે 30 ડિગ્રી છે, ગરમી વધારે છે. કોઈ પણ આવો તો ભાઈ પેલા ગરમ કપડાં લઈને નહીં આવતા, એકદમ શોર્ટ્સ અને એકદમ પતલા મટીરિયલ વાળા કપડાં લઈને આવજો. બહુ શાંતિ છે ભાઈ. તો ખાસ અહીંયા આવવા જેવું છે. અહીંયા શિમલાથી છે ખાલી 1 કલાક દૂર. કે આ જે છેલ્લામાં છેલ્લો પહાડ છે ને, ત્યાં હિમાલય દેખાય છે. તો भाई सच में हिमालय दिखता है? हाँ सर. कहाँ पे? उधर? हाँ, उसके पीछे दिखता है. पीछे. એટલે ભાઈ કોઈ વાર હું કહેતો માનતે નહીં, પણ આ ભાઈ કહે છે कि उसके पीछे हिमालय दिखता है जब माहौल एकदम एटमॉस्फेयर एकदम क्लीन होता है तब. तो भाई આ જે કહે છે ને, આની પાછળ इसके पीछे हाँ सर. तो उधर हिमालय दिखता है ये रूम में से. તો જોઈએ હવે અમને જોવા મળે છે કે નહીં, અમને પણ નથી ખબર. પણ ભાઈ આટલું સાંભળીને પણ આનંદ થઈ ગયો કે અહીંયા હિમાલય દેખાય છે. થેન્ક યુ ભૈયા. ચલો ભાઈ જવાનું છે હવે, જલ્દી ઊભા થાઓ બધા, ઊભા થાઓ. તો ભાઈ છેલ્લે શું બોલવાનું? હા હવે વાહ. કોણ આપ્યું? વાહ વાહ સરસ.